वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ સર્ગ 115-116 માં ભગવાન શ્રી રામે સીતાજી પર આક્ષેપ કેમ લગાવ્યા હતા આ વિષયનો વિચાર વિમર્શ જે છે એ કરશું। વાલ્મીકી રામાયણ સર્ગ 115-116 ની અંદર કથા આવે છે કે લંકાનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે। ભગવાન શ્રી રામે રાક્ષસ રાજ રાવણને મોતને ઘાટ ઉતારી દીધો છે અને ત્યારબાદ ભગવાન શ્રી રામની આજ્ઞાથી વિભીષણજી માતા સીતાજીને લાવી ભગવાન શ્રી રામની સન્મુખ ઉપસ્થિત કરે છે। તે વખતે સીતાજીને પોતાની પાસે આવી ઉભેલા જોઈ મહાત્મા રામચંદ્રજી પોતાનો મનોભાવ પ્રગટ કરતા બોલ્યા, હે બદ્રી, સંગ્રામમાં શત્રુનો વધ કરી મેં તારો ઉદ્ધાર કર્યો। આ રીતે પરાક્રમથી જે કાંઈ કરવા યોગ્ય હતું તે મેં કર્યું। આજે મારા ક્રોધનો અંત આવ્યો છે અને મારું અપમાન મેં ભૂંસી નાખ્યું છે। અપમાન અને શત્રુનો મેં એક સાથે નાશ કર્યો છે। આજે મારું પૌરુષ ધન્ય થયું, આજે મારો શ્રમ સફળ થયો અને આજે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ। હવે હું છૂટો થયો છું। મારી ગેરહાજરીમાં ચંચલ ચિત્તવાલા રાક્ષસે તારું જે હરણ કર્યું હતું તે દૈવતી થયું હતું। દૈવનો તે દોષ મેં મનુષ્ય દૂર કર્યો છે। જે પુરુષ પોતાના થયેલા અપમાનને પોતાના પરાક્રમથી દૂર ન કરે તે અલ્પબુદ્ધિ પુરુષના મહાન પૌરુષનું પણ શું પ્રયોજન। હનુમાને સમુદ્રને ઉલ્લંઘન કર્યું તેમજ લંકાને બાળી વગેરે જે પરાક્રમો કર્યા તે આજે સફળ થયા છે। યુદ્ધમાં મહાન પરાક્રમ ગજવતા તેમજ હિતકારક સલાહ આપતા સૈન્ય શહીદ વાનરરાજ સુગ્રીવનો પરિશ્રમ આજે સફળ થયો। પોતાના ગુણહીન ભાઈનો ત્યાગ કરી જે મારી પાસે આવ્યો હતો તે રાક્ષસ શ્રેષ્ઠ વિભીષણનો પરિશ્રમ પણ આજે સફળ થયો છે। આ પ્રમાણે બોલતા મહાત્મા રઘુવીરના વચન સાંભળી મૃગી સમાન પ્રફુલ્લ નેત્રવાળા સીતાજીના નેત્ર અશ્રુથી ભરાઈ આવ્યા। પોતાની પાસે ઊભા રહેલા પોતાના હૃદય વલ્લભા સીતાને જોતા રાજા રામચંદ્રજીનું હૃદય લોકાપવાદની બીકથી ઘણું જ ખિન્ન થઈ ગયું। કમલપત્ર સમાન નેત્રવાળા કાળા કેશ કલાપવાળા તથા સુંદર મુખવાળા સીતાને વાનર તથા રાક્ષસોની મધ્યમાં રામચંદ્રે વળી પણ કહ્યું, અપમાનને ભૂંસી નાખવા માટે મનુષ્યએ જે કરવું જોઈએ તે મેં રાવણને મારીને કર્યું। તપ વડે પવિત્ર થયેલા આત્માવાળા અગસ્ત્ય મુનિની પેઠે મેં પણ આ જીવલોકના પ્રાણીનો સંચાર થવો જ્યાં અશક્ય હતો તે દક્ષિણ દિશાને જીતી છે। તો એટલું સારી રીતે ધ્યાનમાં રાખજે કે આ મહાયુદ્ધનો જે પરિશ્રમ મિત્ર લોકોના પરાક્રમની સહાયથી મેં સફળ કર્યો છે તે કાંઈ તારે માટે નથી, પરંતુ તારું હરણ થવાથી મારા પર આવેલું તેમજ પ્રખ્યાત રઘુકુળને લાગેલું કલંક દૂર કરવા માટે જ છે। હે સીતે, તારા ચરિત્રમાં મને શંકા થવાથી તો અત્યારે મને નેત્ર રોગવાળા રોગી સામે મૂકેલા દીપની પેઠે પ્રતિકૂળ થઈ પડી છે। હે ભદ્રે, હે જનકાત્મજે, તારે માટે 10 દિશાઓ ઉગાડી છે। તું તારી મરજી પડે તે તરફ જા, મારે હવે તારું પ્રયોજન નથી। ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલો કયો તેજસ્વી પુરુષ ઘણા સમય સુધી પરગૃહમાં રહી આવેલી સ્ત્રીનો આસક્તિને લીધે ફરી સ્વીકાર કરે। હે સીતા, રાવણે તને કુદ્રષ્ટિથી જોઈ છે અને ખોળામાં પણ ખેંચી છે, તો પછી મારા મહાન કુળની કીર્તિ વધારતો હું કેવી રીતે તારો સ્વીકાર કરું।
જેને સારું મેં તને જીતી તે અર્થ મેં મેળવ્યો છે. માટે હવે મારે તારું પ્રયોજન નથી. તું તારી મરજીમાં આવે ત્યાં જા. હે ભદ્રે, હે સીતે, હું મારા કર્તવ્યનો નિશ્ચય કરીને જ તને કહું છું કે ફાવે તો લક્ષ્મણ પાસે કે ભરત પાસે તને સુખ મળે ત્યાં તું રહે, અથવા તો હે સીતે, તું તારા સુખ માટે શત્રુઘ્ન, સુગ્રીવ કે રાક્ષસ રાજ વિભીષણ પાસે રહે. તારા જેવી દિવ્ય સ્વરૂપાળી મનોરમા સ્ત્રીને પોતાના જ ઘરમાં જોઈ રાવણ ઘણો સમય ધીરજ રાખી શકે નહીં. પ્રિય વચનો સાંભળવા યોગ્ય સીતા પોતાના પ્રિય પતિ તરફથી જ આવા અપ્રિય અને હૃદયભેદક વચનો સાંભળી હાથીની સૂંઢથી ખેંચાયેલી વેલીની માફક વારંવાર કંપાયમાન થતા ઘણું જ રુદન કરવા લાગી. શ્રીમાન રામચંદ્રે ક્રોધયુક્ત થઈ કહેલા રૂવાડા ખડા થાય તેવા કઠોર વચનો સાંભળી સતી સીતા અત્યંત ખેદ પામ્યા. કદી ન સાંભળેલા આવા ભયંકર વચનો આવા મોટા સમુદાય સમક્ષ પોતાના સ્વામીના મુખથી સાંભળી સતી સ્તબ્ધ થઈ ગયા. જાણે પોતે પોતાના અંગમાં સમાઈ જતા હોય તેમ જનકાત્મજા સીતા સ્વામીના વચનરૂપી બાણોથી ઘવાઈ અત્યંત રુદન કરવા લાગ્યા. થોડી વારે આંસુઓ વાળું પોતાનું મુખ લૂછી નાખી સતી સીતા ધીમે ધીમે ગદગદ વાણીથી પોતાના સ્વામીને કહેવા લાગ્યા, હે વીર, પ્રાકૃત પુરુષ પ્રાકૃત સ્ત્રીને જેવા વચન કહે તેવા અયોગ્ય અને કર્ણ કઠોર વચનો તમે મને શા માટે સંભળાવ્યા? હે મહાવીર, તમે શંકાને લીધે મારું અપમાન કરો છો, પણ હું મારા શીલના સોગંદ પૂર્વક કહું છું કે હું તેવી નથી. તમે મારા પર વિશ્વાસ રાખો. પ્રાકૃત સ્ત્રીઓના ચરિત્ર જોઈ તમે સ્ત્રી જાતિ પર શંકા કરો છો, પરંતુ મારી તો તમે ઘણીવાર પરીક્ષા લીધી છે, માટે તે શંકા દૂર કરો. હે પ્રાણનાથ, રાવણે જ્યારે મારા શરીરનો સ્પર્શ કર્યો ત્યારે હું પરવશ હતી. તે સ્પર્શ કાંઈ મારી ઈચ્છાથી થયો નહોતો. તેમાં તો માત્ર દૈવ જ દોષિત છે. હે નાથ, જે મારા સ્વાધીનમાં હતું તે હૃદયને તો કોઈ અડકી શક્યું નથી. તે તો તમારામાં જ જોડાયેલું છે, પરંતુ સર્વ અંગો પરાધીન હતા ત્યાં હું અનાથા શું કરું? ઘણા સમય સુધી એકમેક પર પ્રીતિ રાખવા છતાં તેમજ સાથે રહેવા છતાં પણ જો તમે મારો સ્વભાવ ન ઓળખ્યો હોય તો હું હંમેશા માટે હણાઈ જ ગઈ. હે રાજન, જ્યારે આમ જ કરવું હતું તો પછી જે વખતે હું લંકામાં હતી અને તમે મહાવીર હનુમાનને મારી શોધ માટે મોકલ્યો હતો તે જ વખતે તમે મારો ત્યાગ કેમ ન કર્યો? હે વીર, તે જ વખતે તમે મારો ત્યાગ કર્યાની વાત જ હનુમાનને જો મને સંભળાવી હોત તો ત્યાં જ મેં મારું જીવન ત્યાગ્યું હોત. એવી રીતે જો મેં તે જ સમયે મારા પ્રાણ છોડ્યા હોત તો તમારે વૃથા પરિશ્રમ ન વેઠવો પડત, તેમજ તમારા આ શુરદ મિત્રોને પણ વ્યર્થ શ્રમ થયું ન હોત. હે રાજ શાર્દૂલ, ક્રોધમાં આવી જઈ તમે તો એક સામાન્ય મનુષ્યની પેઠે આખી સ્ત્રી જાતિના જ સમાચાર લઈ નાખ્યા. મારી ઉત્પત્તિ પૃથ્વીમાંથી થયેલ છે અને ખરી રીતે હું જનક રાજાની નહીં પરંતુ પૃથ્વીની જ પુત્રી છું. આવા મારા પવિત્ર ચરિત્ર વૃત્તાંતને, હે ચરિત્ર વૃત્તને જાણનારા રાજન, તમે ઘણું સારું વખાણ્યું. બાલ્યાવસ્થામાં કરેલા મારા પાણી ગ્રહણને પણ તમે પ્રમાણભૂત ન ગણ્યું. અરે રે, મારી ભક્તિ, પ્રેમ અને શીલ વગેરે સર્વનો અનાદર કર્યો. આ પ્રમાણે સતી સીતા ગદગદ વાણીથી બોલતા અને રડતા હતા. તેઓ ચિંતા અને દિનતાયુક્ત થયેલા લક્ષ્મણ પ્રત્યે બોલ્યા, હે સૌમિત્રી, હે લક્ષ્મણ, આવા મિથ્યા અપવાદથી કલંકિત થઈ હું જીવવા માંગતી નથી. માટે આ દુઃખના નિવારણ સારું તમે અગ્નિચિતા તૈયાર કરો. મારા પ્રિય પતિ એ મારા ગુણથી અપ્રસન્ન થઈ જન સમુદાયની વચ્ચે મારો ત્યાગ કર્યો છે. માટે હવે હું મારી છેલ્લી ગતિ
રૂપ ભૂમિ પ્રવેશ સારું, અગ્નિમાં પ્રવેશ કરીશ. વૈદેહી સીતાનું કહેવું સાંભળી શત્રુ દમન લક્ષ્મણે ક્રુદ્ધ થઈ રામચંદ્ર સામે જોયું. આકાર અને સંકેતથી રામચંદ્રજીનો મનોભાવ જાણી લઈ ધર્માત્મા લક્ષ્મણે તેમની ઈચ્છા અનુસાર અગ્નિચિતા તૈયાર કરી. તે વખતે અંતક અને યમ સરખા લાગતા મહાત્મા રઘુવીરની વિનવણી કરવાનો અથવા તો તેમને કાંઈ કહેવાને કે તેમના સામે જોવાને પણ કોઈ શુરદ મિત્ર સાહસ કરી શક્યો નહીં. પછી સતી સીતા નીચા મુખે બેઠેલા શ્રીમાન રામચંદ્રજીની પ્રદક્ષિણા કરી પ્રજ્વલિત થયેલા અગ્નિ પાસે ગયા. તેઓ દેવતાઓ અને બ્રાહ્મણોને પ્રણામ કરી હાથ જોડી અગ્નિ સમીપ જઈ બોલ્યા, હે સર્વ લોકોના સાક્ષી અગ્નિ નારાયણ દેવ, જો મારું મન કોઈ પણ દિવસ રામમાંથી ચલાયમાન થયું ન હોય તો તમે મારું રક્ષણ કરજો. મારું ચારિત્ર્ય શુદ્ધ હોવા છતાં મારા પ્રિય રામ મને દુષ્ટ માને છે. માટે જો હું શુદ્ધ હોઉં તો હે દેવ મારું રક્ષણ કરજો. આ પ્રમાણે સ્તુતિ કરી સીતાજીએ અગ્નિની પ્રદક્ષિણા કરી નિશંક હૃદયથી અગ્નિમાં પ્રવેશ કર્યો. ત્યાં એકઠા થયેલા અબાલ વૃદ્ધ સર્વ લોકોએ જનક નંદિની સીતાને પ્રદીપ્ત અગ્નિમાં પ્રવેશ કરતા જોયા. તપાવેલા નવા સુવર્ણ સમાન કાંતિવાલા તથા આભૂષણોવાલા સીતાદેવી સર્વ લોકોની સામે પ્રજ્વલિત અગ્નિમાં બેઠા. સર્વ પ્રાણીઓએ વિશાળ નેત્રવાળા અને સુવર્ણ વેદિકા સમાન કાંતિવાળા સીતાને અગ્નિમાં પડતા જોયા. ઋષિઓ, દેવો અને ગંધર્વોએ યજ્ઞ કુંડમાં પડતી પૂર્ણાહુતિની પેઠે મહાભાગા સીતાને અગ્નિમાં પ્રવેશ કરતા જોયા. પવિત્ર વેદ મંત્રોથી સંસ્કારી થયેલી યજ્ઞ કુંડમાં પડતી વસુધારાની માફક સતી સીતાને અગ્નિમાં પડતા જોઈ સર્વ સ્ત્રીઓ આક્રોશ કરવા લાગી. દેવ, ગંધર્વ તથા દાનવો એ ત્રણેય લોકોએ સ્વર્ગમાંથી નરકમાં પડતા શાપિત થયેલા દેવતાની પેઠે સીતાને અગ્નિમાં પ્રવેશ કરતા જોયા. આવી રીતે સીતાએ અગ્નિ પ્રવેશ કર્યો ત્યારે વાનરો અને રાક્ષસો એકાએક મોટો હાહાકાર કરવા લાગ્યા. આ પ્રમાણે ભક્તો વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ સર્ગ 115 અને 116 અંદર આ પ્રમાણેની કથા છે. અને આ કથાની અંદર એવું કહેવામાં આવેલું છે કે ભગવાન શ્રી રામ જે છે એ સીતાજીના ચરિત્રની ઉપર શંકા કરે છે. અને આને લઈને આજકાલના કેટલાક અજ્ઞાનીઓ જે છે એ એવું કહેવા લાગેલા છે કે અંતે તો ભગવાન શ્રી રામને પણ સીતાજીના ચારિત્રની ઉપર શંકા થઈ હતી. પરંતુ આ અજ્ઞાનીઓને એ વાતની ખબર નથી કે ભગવાન શ્રી રામે સીતાજીના ચરિત્રની ઉપર શંકા શા માટે કરેલી. કારણ કે એવા અજ્ઞાનીઓને રામાયણનું અધ્યયન જ નથી. રામાયણ જે છે એ એક નથી, અર્થાત કે વાલ્મીકી રામાયણ એકલું જ રામાયણ નથી, બીજા એ કેટલાય રામાયણો જોવા મળે છે. તુલસીદાસજી કૃત રામચરિત માનસ છે, ભગવાન વેદવ્યાસજી કૃત આધ્યાત્મ રામાયણ છે, વાલ્મીકીજી મહર્ષિ કૃત આનંદ રામાયણ છે, કૃતવાસ મુનિ કૃત કૃતવાસ રામાયણ છે, જગમોહન રામાયણ છે જે બલરામદાસજીએ બનાવેલું છે. એ બધા રામાયણો જે છે એ બધા રામાયણોનું અવલોકન કરેલું હતે તો એ લોકો આ પ્રમાણે મિથ્યા આરોપ જે છે એ ભગવાન શ્રી રામની ઉપર ન લગાવતે. ભગવાન શ્રી રામે સીતાજીની ઉપર મિથ્યા આરોપ કેમ લગાવ્યું એનું કારણ જે છે એ કૃતવાસ રામાયણની અંદર કૃતવાસ મુનિએ આપેલું છે. કૃતવાસ રામાયણ જે બંગલા ભાષાની અંદર છે એના લંકા કાંડની અંદર દોહા નંબર 625 અંદર કૃતવાસ મુનિએ આનું રહસ્ય જે છે એ સ્પષ્ટ કરેલું છે. એ કથા જે છે હું તમને જેવી છે એવી વાંચી સંભળાવું છું. મંદોદરી પ્રણામ કરીલ હેન કાલે
ધુલાય ધૂસર અંગે આલુલિત ચલે, મંદોદરી બલે સુન જનક નંદિની, તોમા લાગી હ ઈલામ અમી અનાથિની, પુરી સહ રાવણે નાસિયા કોપ ગુને, આનંદે ચલે છ તુમી રામ સંભાષણે, એ આનંદે નિરાનંદ હવે અકસ્માત, વિષ દ્રષ્ટે તોમારે દેખી બે રઘુનાથ, જદી સતી હઈ થાકે પતિ પ્રતિમન, કખનો આમાર સાપ ના હબે ખંડન, એત બલી અંતપુરે ગેલ મંદોદરી, सीतालये विभीषण घेल त्वरा करी। अर्थात ऐसे ही समय मंदोदरी ने आकर सीता जी को प्रणाम किया। उसका अंग धूल से धूसरित था और बाल बिखरे हुए थे। मंदोदरी ने सीता जी से कहा, हे जनक नंदिनी, तुम्हारे ही कारण मैं अनाथिनी बनी। सारी नगरी के साथ रावण को क्रोध की आग में जलाकर तुम आनंद से राम से संभाषण करने जा रही हो। यह आनंद तुम्हारा अकस्मात ही निरानंद में बदल जाएगा। रघुनाथ तुमको विष दृष्टि से देखेंगे। अगर मैं सती हूं और पति के प्रति ही मेरा मन रहा हो तो मेरा यह शाप खंडित नहीं हो सकता। इतना कहकर मंदोदरी अंतपुर चली गई। विभीषण तुरंत सीता को लेकर श्री राम जी के पास आए। कહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન શ્રી રામની આજ્ઞાથી વિભીષણજી સીતાજીને લેવાને અર્થે લંકામાં જાય છે અને સીતાજી સુંદર વસ્ત્ર ધારણ કરીને જ્યારે લંકામાંથી ભગવાન શ્રી રામની પાસે આવતા હોય છે ત્યારે મંદોદરી જે છે એ સીતાજીની પાસે આવે છે અને સીતાજીને કહે છે કે દેવી, આજે આ સમસ્ત નગરી જે છે એ વિધ્વંસ થઈ ગયેલી છે તેનું કારણ જે છે તમે જ છો। આ સમસ્ત નગરીને વિધ્વંસ કરીને હવે તમે પ્રસન્નતાથી શ્રી રામની પાસે જાઓ છો, માટે જાઓ, હું તમને શાપ આપું છું કે ભગવાન શ્રી રામની પાસે જ્યારે તમે જશો ત્યારે ભગવાન શ્રી રામ જે છે ને એ તમને વિષ દ્રષ્ટિથી અર્થાત કે શંકાની દ્રષ્ટિથી જોશે। આ મારો શાપ જે છે એ ક્યારેય પણ મિથ્યા ન જશે। અને એને લઈને સીતાજી જ્યારે ભગવાન શ્રી રામની પાસે આવે છે ત્યારે મંદોદરીના વચન સત્ય કરવાને અર્થે ભગવાન શ્રી રામ જે છે એ સીતાજીની ઉપર આક્ષેપ લગાવે છે। ભક્તો, મંદોદરી જે છે એ પણ કોઈ સાધારણ નથી। મંદોદરી જે છે એ પણ ભગવાન શ્રી રામની અનન્ય ભક્તા છે। ભગવાન શ્રી રામ પોતાના અનન્ય ભક્તાના વચન રાખવાને અર્થે સીતાજીની ઉપર કલંક લગાવે છે અને એને વિષ દ્રષ્ટિથી જોઈને એના પર આક્ષેપ યુક્ત વચન જે છે એ કહે છે। એનું કારણ જે છે એ આ છે। આ બધી જ વાતની સ્પષ્ટતા કૃતવાસ રામાયણની અંદર કૃતવાસ ઋષિએ કરેલી છે, પરંતુ આજકાલના સુધરેલા જમાનાના લોકો જે છે, જેઓ શાસ્ત્ર જ્ઞાન શૂન્ય છે, અમુક વસ્તુ જોઈને એવો નિર્ણય કરતા હોય છે અને એ લોકો કહેતા ફરતા હોય છે કે ભગવાન શ્રી રામે પણ અંતે તો જાનકીજીની સન્મુખ દોષ દ્રષ્ટિથી જ જોયું ને, પરંતુ એ લોકો આ બધા ગ્રંથો જે છે એ જોતા નથી। જો આ ગ્રંથો જોયા હતે ને તો એ લોકો સત્યવાદથી વિદિત થતે, પરંતુ એ લોકોને આ સત્યવાદની ખબર જ નથી। ભગવાન શ્રી રામ અને માતા સીતા જે છે ને એ અભિન્ન તત્વો છે। વાલ્મીકી રામાયણની અંદર 5:21-15 ની અંદર માતા જાનકી પોતાના સ્વમુખે કહે છે, અનન્યા રાઘવે વાહમ, અર્થાત કે હું રાઘવથી અભિન્ન છું એવું સીતા માતા કહે છે। ભગવાન શ્રી રામ છે એ જ સીતા છે અને સીતા છે તે જ રામ છે। ભગવાન શ્રી રામ
એ સર્વજ્ઞ છે. ઉપનિષદની અંદર કહ્યું છે યહ સર્વજ્ઞ સર્વવેદ. એ તો સીતાજીના હૃદયની અંદર પણ રહેલા છે. એમને સીતાજીની ઉપર જૂઠું કલંક લાખવાની કોઈ જરૂર નથી. એ તો કેવલ ને કેવલ પોતાના ભક્ત એવા મંદોદરીના વચન સત્ય થાય એને અર્થે ભગવાન શ્રી રામે સીતાજીની સન્મુખ દોષ દ્રષ્ટિથી જોયું છે, અર્થાત વિષ દ્રષ્ટિથી જોયું છે. કારણ કે મંદોદરીએ એ પ્રમાણે સીતાજીને શાપ આપેલો હતો અને શાપ ચરિતાર્થ કરવાને અર્થે ભગવાન શ્રી રામે સીતાજીની સન્મુખ વિષ દ્રષ્ટિથી જોયું હતું અને એઓને બીજે જવા માટે કહ્યું હતું. આનું બીજું કોઈ કારણ નથી. ભક્તો, ગ્રંથસ્ય ગ્રંથાંતરે ટીકા. એક ગ્રંથની અંદર જે વાત ન કહેવાઈ હોય અને એ જ બીજા ગ્રંથની અંદર જો મળી આવે તો ત્યાંથી એને ગ્રહણ કરી લેવી. અનુક્તમ અન્યથો ગ્રાહ્ય ન્યાય. વેદાંતની અંદર એક આ ન્યાય બતાવવામાં આવેલો છે કે જે એક જગ્યાએ કહેવામાં ન આવેલું હોય અને બીજી જગ્યાએ જો એ કહેવામાં આવેલું હોય તો ત્યાંથી એને ગ્રહણ કરી લેવું. વાલ્મીકી રામાયણની અંદર વાલ્મીકીજીએ ખાલી આટલા જ પ્રસંગનો ઉલ્લેખ કરેલો છે, પરંતુ એ પ્રસંગનો ઉલ્લેખ જે છે એ નથી કરેલો કે સીતાજીને મંદોદરીએ શાપ આપેલો હતો. પરંતુ આ પ્રસંગનો ઉલ્લેખ જે છે એ કૃતવાસ રામાયણની અંદર કૃતવાસ ઋષિએ કરેલો છે. તો આપણે એ પ્રસંગ જે છે એ ત્યાંથી લઈ લેવાનો છે. એટલે ભગવાન શ્રી રામે સીતાજીની સન્મુખ આક્ષેપ કેમ નાખેલા હતા? તો એનું કારણ એ હતું કે મંદોદરીએ સીતાજીને શાપ આપેલો હતો. એનું આ કારણ છે. પરંતુ આ વાત જે છે એ પેલા અજ્ઞાનીઓ જે છે એ જાણતા નથી અને એને લઈને એ લોકો ભગવાન શ્રી રામની સન્મુખ પણ ઉંગલી નિર્દેશ કરે છે અને કહે છે કે અંતે તો ભગવાન શ્રી રામે પણ સીતાજીની સન્મુખ આક્ષેપ કરેલો હતો. તો એ લોકોએ આ બધા ગ્રંથો જે છે એ ખાસ વાંચવાની જરૂર છે. જો તમે આ ગ્રંથ વાંચી લેશો તો તમે સત્યથી અવગત થશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.